મેન કેવું છે ક્લોઝ સેન્સર બ્લોકનું શું કરવાનું અત્યારથી સ્ટોપ લખી દો એટલે તમને ખબર પડે ચાર્જિંગ તમારો બેબી નિયોનેટ ડેડિકેટેડ નિયોનેટ પેશન્ટ સાંભળું જ છું વિકાસ એક વિડીયો બનાવી દેજે બધા તમારા પ્રેશર કંટ્રોલ બોર્ડ સાથે ઇન કેસ તમારે પ્રેશરની અંદર વોલ્યુમ યુઝ કરવું છે દેન યુ ઓલ્સો હેવ ધી એક્સેસ ઓફ વીજી વોલ્યુમ ગેરંટી તમે કોઈ બી પ્રેશર કંટ્રોલ મોડ યુઝ કરી રહ્યા હો છો તો ડ્યુરિંગ કોઈ બી પ્રેશર કંટ્રોલ મોડમાં જસ્ટ વીજી ઓન કરીને તમે એની ટાઇડલ વોલ્યુમ 3 સાઇઝ ટાઇડલ વોલ્યુમ સેટ કરી શકો છો તો ઇન કેસ ટાઇડલ વોલ્યુમ ફ્લક્ચ્યુએશનના ચાન્સીસ નહીં બરાબર તમે ખાલી વીજી અહીંયાથી તમે ઓન ઓફ કરી શકો ઓકે ધ સેમ વે ખાલી પ્રેશર કંટ્રોલમાં ઇવન એચએફઓ બી આપણે યુઝ કરતા હોઈશું તો એચએફઓ જસ્ટ કોઈ બી રીતે એચએફઓ ઓન કરીશું ઓકે અહીંયા ઓફ કરી દઈએ અત્યારે આપણે એચએફઓ બી જ્યારે તમે ઓન કરશો બરાબર એચએફઓ સાથે બી તમે વીજી યુઝ કરી શકશો હમણાં આપણે એચએફઓ બી ઓન કરીને જોઈએ એચએફઓમાં બી તમારે જો વીજી યુઝ કરવું છે તો એચએફઓ બી વિથ વીજી યુઝ થશે એનો ઇશ્યુ ધ સેમ વે આપણી જોડે આ બધા નોર્મલ પ્રેશર કંટ્રોલ મોડ તો છે જ એની જોડે એડિશનલ એક એમએમવીબી છે મિનિમમ મેન્ડેટરી મિનિટ વેન્ટિલેશન એક એમએમવીબી છે મિનિમમ મેન્ડેટરી મિનિટ વેન્ટિલેશન હવે જો ઇન કેસ આપણું પેશન્ટનું મિનિટ વેન્ટિલેશન છે ફ્લક્ચ્યુએટ થતું રહે છે આપણે કંટ્રોલ વેન્ટિલેશન તો પ્રોવાઈડ કરીએ જ છે ઇન કેસ બેબી છે એ વધારે બધું સ્પોન્ટેનિયસ છે અને મિનિટ વોલ્યુમ વેરી થતું રહે છે બરાબર તો એ કન્ડિશનમાં તો તમારે પ્રિસાઇઝ મિનિટ વોલ્યુમ ડિલિવરી કરવી છે તો હજી તમારું 7 ml તો એના બી છે મેન્ડેટરી વેન્ટિલેશન કે ઇન કેસ જો બેબી વધારે સ્પોન્ટેનિયસ છે તો મિનિટ વોલ્યુમ ફ્લક્ચ્યુએશન થતું રહે છે તો એ કન્ડિશનમાં ચાલુ હા યસ ચાલો તમે ચાલુ રહો હવે એમએમબી છે તમે જ્યારે એસઆઈવી કોઈ બી પેશન્ટમાં તમે જ્યારે નોર્મલ એસઆઈવી યુઝ કરતા હશો તો તમે એસઆઈવીના સેટિંગ જોશો અને એમએમબીના સેટિંગ જોશો તો બંને સેટિંગ ઓલમોસ્ટ સેમ છે કોઈ ડિફરન્સ નથી હા તમે એસઆઈવીના સેટિંગ જોયો તમે એમએમબીના સેટિંગ જોશો ડિફરન્સ નથી સેમ સેટિંગ છે ફંક્શન વાઇઝ શું ડિફરન્સ છે આમાં તમારું કંટ્રોલ વેન્ટિલેશન જાય છે પેશન્ટ સ્પોન્ટેનિયસ થાય છે અને ડેલ્ટા સપોર્ટ આપવાનું છે જ્યારે તમે એમએમબી યુઝ કરતા હશો તો એમએમબીમાં શું છે કે અત્યારે માનીમાં આપણું મિનિટ વોલ્યુમ જઈ રહ્યો છે બરાબર 7 લીટર એ છે અને આરઆરમાં આપણે 40 કરી દઈએ બરાબર તો 4 × 28 2.8 લીટરનું મિનિટ વોલ્યુમ અત્યારે જશે બરાબર સોરી 2.8 નહીં 280 mlનો મિનિટ વોલ્યુમ ડિલિવર થશે પેશન્ટમાં હવે કેવું છે કે જે બી મિનિટ વોલ્યુમ થાય છે એ મિનિટ વોલ્યુમ જો વધારે ફ્લક્ચ્યુએટ ના થવા દેવો પડે તો આપણે એમએમબી છે
એ સે આઈડેન્ટિફાઈ કરશે જે મિનિટ વોલ્યુમ તમે અત્યારે સેટ કર્યું છે ને ઓલવેઝ એની નિયર બાય જ મિનિટ વોલ્યુમ રહે. અગર માની લો કે અત્યારે આટલો મિનિટ વોલ્યુમ છે, પેશન્ટ વધારે સ્પોન્ટેનિયસ છે, તો ડેલ્ટા સપોર્ટ તો અહીંયા જવાનો જ છે પેશન્ટને, બરાબર. તો વધારે સ્પોન્ટેનિયસ છે, આનાથી વધારે જે મિનિટ વોલ્યુમ ઇન્ક્રીઝ થયો તો ધીરે ધીરે 1 by 1 એક રેસ્પિરેશન રેટ ઓછા કરશે. કેમ કે એટલો ટ્રાય કરશે કે તમારું ઓલવેઝ મિનિટ વોલ્યુમ છે ને સેટ પેરામીટરની નિયર બાય રહે, એનાથી વધારે મેજર ફ્લક્ચ્યુએશન ના આવે. જ્યારે એસઆઈએમવીમાં શું છે, તમારું કંટ્રોલ વેન્ટિલેશન તો પ્રોવાઈડ કરે જ છે, સ્પોન્ટેનિયસ બ્રેથ હશે તો ડેલ્ટા સપોર્ટ બી છે, પણ આ બંને ફિક્સ પેરામીટર છે કે જે પેશન્ટમાં એની હાવ આપવાના છે. જ્યારે એમએમવી શું છે કે એકવાર તમે આ સેટ કરી દીધું એટલે વેન્ટી એવરી 1 મિનિટ એવરી 2 મિનિટ એ આઈડેન્ટિફાઈ કરશે કે બેબી કેટલું સ્પોન્ટેનિયસ છે, એનું સ્પોન્ટેનિયસ મિનિટ વોલ્યુમ કેટલું છે, બરાબર. તો ઓલવેઝ એ ટ્રાય કરશે આની નિયર એનું મિનિટ વોલ્યુમ ઓલવેઝ રહે, વધારે પડતું ફ્લક્ચ્યુએટ ના થાય મિનિટ વોલ્યુમ. ઓકે. તો એ છે એમએમવી. એમએમવીની અંદર તો તમારું ડાયરેક્ટ ટાઇડલ વોલ્યુમ છે, ત્યાં તમારે ઇન્સ્પિરેટરી પ્રેશર નથી, તમારે ખાલી ટાઇડલ વોલ્યુમ સેટ કરવાનું છે, ટાઇડલ વોલ્યુમ ડિલિવર કરશે. સેમ વે એના પછી તમે બીજું કોઈ બી લોકો ને પ્રેશર સપોર્ટ છે અને તો એના પછી આ તો થઈ ગયા બધા નોર્મલ પ્રેશર કંટ્રોલ મોડ્સ વિથ એનર્જી. હવે કેવું છે અપર એવરેજ છે ને બહુ ફ્રેજાઇલ આવે છે, બહુ નાની કન્ડિશન. ઠીક છે. તો એના પછી આ એક બધા પ્રેશર કંટ્રોલ મોડની અંદર તમારી વીજી થઈ ગઈ, વીજી સિવાય તમારો એક એમએમવી થઈ ગઈ, મેન્ડેટરી મિનિટ વેન્ટિલેશન, HFO થઈ ગઈ. HFOની અંદર આપણે તમે જે HFO યુઝ કરતા હશો, બરાબર ને, HFOની અંદર બી તમે જે ફ્રિકવન્સી સેટ કરેલી છે, તો તમે એમ્પ્લિટ્યુડ સેટ કરેલો છે, મેપ સેટ કરેલો છે, આમાં બી તમારે વીજી જોઈએ છે. તો સેમ વે તમે 3 ડોટ પર ક્લિક કરો, HFO વિથ વોલ્યુમ ડિલિવરી છે. એટલે તમારું જે પ્રિસાઇઝ ટાઇડલ વોલ્યુમ ડિલિવરી જોઈએ છે આમાં બી તમે જસ્ટ ઓન કરો, બરાબર. ટાઇડલ વોલ્યુમ જો 2 ml 3 ml કે 4 ml નું ટાઇડલ વોલ્યુમ જોઈએ છે એ સેટ કરી દો, તો અહીં નીચે ટાઇડલ વોલ્યુમ. So with HFO all the pressure control modes having volume guarantee as well as તમારે જો HFO માં બી વીજી યુઝ કરવું છે તો વીજી HFO માં બી વીજી યુઝ કરી શકો. એકવાર સર ખાલી એક એમએમવી છે એ તમને ખાલી ખાસ બતાવી કેમ કે એક વન ઓફ ધી વિનિંગ મોડ છે કે એમએમવી છે. હવે તમે સર એમએમવીના સેટિંગ્સ જોશો ને તો આ સેમ સેટિંગ આપણા પ્રેશર કંટ્રોલ એસઆઈએમવીના છે કે ઇન્સ્પિરેટરી પ્રેશર, ડેલ્ટા સપોર્ટ, પીપ, આરઆર. એમએમવી બી જોશો ને તો એમએમવી તમે જોશો ને તો તમારું અહીંયા ખાલી ટાઇડલ વોલ્યુમ છે પ્લસ તમારું ઇન્સ્પિરેટરી ડેલ્ટા પ્રેશર સપોર્ટ છે કે પેશન્ટ સ્પોન્ટેનિયસ હશે બેબી તો તમારું ડેલ્ટા સપોર્ટ પ્રોવાઈડ કરશે. ડિફરન્સ શું છે કે આમાં તો એ કંટ્રોલ વેન્ટિલેશન પ્રોવાઈડ કરશે, સ્પોન્ટેનિયસ હશે તો ડેલ્ટા સપોર્ટ આપશે. જ્યારે એમએમવી શું કરશે કે આઈડેન્ટિફાઈ કરશે કે એવરી 2 મિનિટ 1 મિનિટ પેશન્ટ કેટલું સ્પોન્ટેનિયસ બ્રેથ જનરેટ કરે છે અને સ્પોન્ટેનિયસ મિનિટ વોલ્યુમ કેટલો થાય છે. હવે લેટ્સ એક 7 mlનું ટાઇડલ વોલ્યુમ છે અને 40ના રેસ્પિરેશન રેટ છે તો 4 × 7 એટલે 280 mlનો તમારું મિનિટ વોલ્યુમ છે. તે ઓલવેઝ આઈડેન્ટિફાઈ કરશે કે જે ડિલિવર થઈ રહ્યું છે ઓલવેઝ 280 mlની આજુબાજુમાં નિયર બાય. હવે લેટ્સ સે કે પેશન્ટ 280 mlમાંથી તેનો સ્પોન્ટેનિયસ મિનિટ વોલ્યુમ 100 ml છે કે ઇટસેલ્ફ 100 ml જનરેટ કરે છે. તો જ્યારે તમે એસઆઈએમ યુઝ કરતા છો કે એની હાઉ 280 ml ડિલિવર કરવાનું છે કેમ કે તમે સેટ કર્યું છે, બરાબર. એ પ્રોવાઈડ કરવાનું છે. ભલે પેશન્ટ 100 mlનો સ્પોન્ટેનિયસ બ્રેથ લેશે કે 50 mlનું મિનિટ વોલ્યુમ જનરેટ કરશે, એસઆઈએમવી આટલું પ્રોવાઈડ કરવાનું છે. જ્યારે એમએમવી શું કરશે એ આઈડેન્ટિફાઈ કરશે કે અચ્છા આ 1 મિનિટમાં 100 mlનો મિનિટ વોલ્યુમ બેબીએ ઇટસેલ્ફ જનરેટ કર્યો છે. તો બચ્યા કેટલા 280ની અંદર 100 તો માઇનસ થઈ જાય 180 બચે. તો ધીરે ધીરે એક રેસ્પિરેશન રેટ ઓછા કરશે ત્યાં સુધી 180 ml જ વેન્ટી પેશન્ટને પ્રોવાઈડ કરશે કેમ કે 100 ml તો બેબી ઇટસેલ્ફ જનરેટ કરેલું છે. એટલે એ આઈડેન્ટિફાઈ કરશે ટોટલ મારું 280ની આજુબાજુ ડિલિવર કરવું જોઈએ એનાથી વધારે. તો તમે ડ્યુરિંગ ફ્રોમ ધી ઇન્ક્યુબેશન ટુ એક્સટ્યુબેશનથી એક જ મોડ યુઝ કરો કે એમએમવી ડે 1થી તમે સ્ટાર્ટ કરો છો અને જ્યાં સુધી એક્સટ્યુબેશનનો ટાઈમ વધારે સ્પોન્ટેનિયસ હોય તો ત્યાં સુધી બી તમે એમએમવી યુઝ કરો છો. ઇટસેલ્ફ 280 ml ટોટલ બેબીએ જનરેટ કરી લીધા તો 40 રેસ્પિરેશન રેટમાંથી એક સિંગલ રેસ્પિરેશન રેટ બી 20 બેબીને કેમ કે આ જે તમે સેટ કર્યા હતા અહીંયાના કોમ્બિનેશન ખબર પડશે આપણને કે 20 કેટલા આપણે કેટલા નહીં આપે. હા એ તમારું ઇટસેલ્ફ અહીંયા તમે સ્પોન્ટેનિયસ મિનિટ વોલ્યુમ જનરેટ કરશો. હવે તમે જ્યારે આ લોટ્સમાં જોશો ને તમને એ તમારો એક આન્સર જે છે ને લોટ્સમાં
દેખો ને તમે જ્યારે નોર્મલ વેન્ટીને આના એનએમવીને કમ્પેર કરશો ને કે એક જેવી થોડી સિમિલર સિચ્યુએશન છે બેબીની કે ઇટ્સ કંટ્રોલ વેન્ટિલેશન બી છે અને સ્પોન્ટેનિયસ બ્રીથિંગ બી છે બેબીનું. તો જ્યારે એનું મિનિટ વેન્ટિલેશન આનું મિનિટ વેન્ટિલેશન છે તો તમે ચાર્ટમાં કમ્પેર કરશો તો ઓલવેઝ તમને નિયર બાય મળશે 280ની એક્ઝેક્ટ પ્રિસાઇઝ 280 નહીં મળે તો સમવેર અરાઉન્ડ 250 280 300 250 એની નિયર બાય રેન્જમાં મળશે. તો જ્યારે પેલું બીજા કોઈ બી વેન્ટિને કમ્પેર કરશો તો તમારું કંટ્રોલ વેન્ટિલેશન જોવાનું છે, સ્પોન્ટેનિયસ બ્રેથમાં ડેલ્ટા સપોર્ટ બી વેન્ટિલેશન બેબીને આપવાનો છે. તો એ કમ્બાઇન થશે ને એ મિનિટ વોલ્યુમ ઇન્ક્રીઝ જ્યારે એમનો ક્વેશ્ચન એ છે કે આપણને ખબર કેવી રીતે પડશે કે આને કેટલા મિનિટ લીધું અને કેટલું લીધું ને સ્પોન્ટેનિયસ લે છે ને કેટલું મશીનને સપોર્ટ કરવો પડે છે. પ્રિસાઇઝ નહીં ખબર પડે પણ એક બે વસ્તુ છે કે તમે જ્યારે આની અંદર આરઆર છે તો સ્પોન્ટેનિયસ આરઆર સેટ કરીને જોઈ શકો છો બધા પેશન્ટના સ્પોન્ટેનિયસ આરઆર આટલા મેં તો ક્વેશ્ચન સમજી ગયું કે તમે એમ કહો છો કે 40 મેં રેસ્પિરેશન રેટ સેટ કર્યા હતા આમાંથી વેન્ટીએ કેટલા આપ્યા, બેબીએ ઇટસેલ્ફ કેટલા જનરેટ કર્યા, બેબીનું આટલું મિનિટ વોલ્યુમ હતું, વેન્ટીનું આટલું મિનિટ એ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરે એ એક્ઝેક્ટ એ નંબર્સમાં આઈડેન્ટિફાઈ નહીં થાય. તો તમે ઓવરઓલ જ્યારે જોશો કે 280 ml નિયર બાય મિનિટ વોલ્યુમ રહે છે કે નહીં એમએમવીની અંદર તો એ તમે જોશો. ઓકે. બીજું સર સપોઝ પેશન્ટ જ્યારે બી સેલ્ફ લેશે તે ઓલવેઝ અહીંયા ગનનો સિમ્બોલ તો એ જનરેટ કરશે કે આટલી તમે દસ સિમ્બોલ બી કરે છે પ્લસ તમારે અહીંયા સી કલર બી ગ્રાફ ચેન્જીસ બી થશે. એટલે તમને ઓલવેઝ ખ્યાલ આવશે કે અત્યારે આ પેશન્ટ સેલ્ફ આ સ્પોન્ટેનિયસ બ્રેથ છે આ કંટ્રોલ બ્રેથ છે એ તો ડેલ્ટા સપોર્ટ એટલે જે પેલા અધર્સ હોય સ્પોન્ટેનિયસ માટેનો છે હા એનો ડેલ્ટા અને આ તો કંટ્રોલ આ માટેનો છે. કંટ્રોલ માટેનો છે. આમાં કંટ્રોલ માટેનું જ છે જ નહીં ને ના આમાં કંટ્રોલ માટેનું ટાઇડલ વોલ્યુમ બી છે. એમ નહીં ધારો કે આ સપોર્ટ છે ડેલ્ટા Yes. સપોર્ટ એ સ્પોન્ટેનિયસ માટે સ્પોન્ટેનિયસ માટે પણ જે પેલા માટે તો ભાઈ આ પી મેક્સ સુધી જશે ને તો નહીં એ જે કંટ્રોલ બ્રેથ એને આપવાની છે એ 7 ml ના ટાઇડલ ચાલે પણ એમાં જેટલું પ્રેશર જોઈશે એટલું આપશે. હા એ એકોર્ડિંગ ટુ અને આ સપોર્ટ વાળામાં 7 જાય એવું જરૂર નથી, 5 જાય 10 જાય. 10 જાય કેમ કે એ તો ડિપેન્ડ કરે છે એની બચે. સ્પોન્ટેનિયસ બ્રેથ ઉપર. Okay. પણ એટ ધી એન્ડ એ અચીવ કરશે 280 ml એનાથી વધારે એની નિયર બાય 280 ml ની નિયર બાય. Okay. જ્યારે તમે આ જ એની જગ્યાએ આ યુઝ કરશો એસઆઈએમવી તો આ કન્ડિશનમાં તો આ બંને એને ફૂલફિલ કરવાની જ છે અને એવરી બ્રેથ 10 તો બાદનું જે બી પ્રેશર આપણે સેટ કર્યું છે એવી ડિલિવર કરવાનું છે, સ્પોન્ટેનિયસ બ્રેથમાં ડેલ્ટા સપોર્ટ બી ડિલિવર કરવાનો છે. તો વેરી ગુડ. આમાં બી કોઈ જેમ હમણાં કીધું ને કે કોઈ બી પ્રેશર અને કંટ્રોલ આમાં પેલું આવશે ટાઇડલ વોલ્યુમ આવશે. યસ કોઈ બી પ્રેશર કંટ્રોલ મોડની અંદર બીજી છે વોલ્યુમ ગેરંટી છે કે જસ્ટ ઓન કરીને કન્ફર્મ કરીશું એટલે આપણું ટાઇડલ વોલ્યુમ જે બી ટાઇડલ વોલ્યુમ સેટ કરવો છે ટાઇડલ વોલ્યુમ આપણે ડિલિવર કરી શકીએ છીએ. હલો હા બોલો. હા છે? હા બોલો બોલો પ્લીઝ બધી. हाँ हाँ बस अच्छा था. हाँ वो है थोड़ा डिस्कशन मैं आपको आप दोपहर को करो ना कॉल, अभी मैं थोड़ा बिजी हूँ. ठीक है ओके. બીજી સેકન્ડ સર એક આ પ્રેશર લિંક છે ઇન્સ્પિરેટરી ટાઈમ છે. હવે કોઈ વાર કેવું છે કે આપણે જ્યારે ઇન્સ્પિરેટરી ટાઈમ ચેન્જ કરીએ છીએ ને ત્યારે આરઆર તો સેટ ટાઇટલ સેટ આરઆર એમને એમ જ રહેશે એઝ ઇટ ઇઝ, કાં તો પછી આપણે આરઆર ચેન્જ કરવા પડશે જો આપણી કન્ડિશન પ્રમાણે આપણે જતા હોય. આમાં એક પ્રેશર લિંક છે કે તમે જ્યારે પીઆઈ ચેન્જ કરો છો ઇન્સ્પિરેટરી ટાઈમ તો ઉપર તમને આઈ રેશિયો તો બતાવે છે કે આ આઈ રેશિયો ડિલિવર થાય છે પણ આરઆર ચેન્જ નહીં થાય, એ મેન્યુઅલી કરવા પડશે. પણ અગર ઇન કેસ આ લિંક છે આને પ્રેસ કરી રાખીશું પછી આપણે ચેન્જ કરીશું ને તો તમે જે બી ઇન્સ્પિરેટરી ટાઈમ ચેન્જ કરો છો ને એના એકોર્ડિંગલી તમારે જો આરઆર બી ચેન્જ કરવા છે તો એ આરઆર બંનેની સંગાતે ઓટોમેટિક છે. આ એક પ્રેશર લિંક છે કે તમારી એફર્ટ પેલું ઇન્સ્પિરેટરી ટાઈમ ચેન્જ કરીને આરઆરને આના કોમ્બિનેશનમાં પાછા સેટ કરીએ તો બેટર છે, બંને લિંક થશે. તમે આ ચેન્જ કરશો તો ઓટોમેટિકલી આ ચેન્જ થશે.
જેમ તમે પ્રેશર કંટ્રોલનું કીધું કે બધા પ્રેશર કંટ્રોલ મોડમાં વીજી છે, સેમ વે તમારે HFOમાં બી યુઝ કરશો, જે હમણાં પાછું ડિસેબલ થઈ ગયું છે, હું કનેક્ટ કરી દઉં કેમ એ કેમ થઈ જાય છે? એનો હું બહાર અહીંયા સેટ કરી દઉં ડિસેબલ છે, હું ઉપર ચેક કરી રહ્યો છું. વિથ HFO બી હશે, બીજી ઓન છે. બીજી અહીંયા જેટલા બી બીજી પ્રેશર કંટ્રોલ મોડમાં કોઈ બી મોડમાં ઓન હશે ને, જેટલા બી એડિશનલ પેરામીટર્સ તમારા ઓન હશે ને, બધા એડિશનલ પેરામીટર 1 by 1 અહીંયા દેખાશે. બીજી બી HFO વિથ બીજી ઓન જ છે, તો આ બીજી ઓન છે. વિથ HFO બી તમે બીજી યુઝ કરી શકો. જનરલી HFOની અંદર વોલ્યુમ ગેરંટી કોઈ કંપની તમને પ્રોવાઈડ નથી કરતી. એડિશનલી બીજી વાત કરીએ, એમએમવી બીજી થઈ ગઈ, HFO બીજી થઈ ગઈ. અદરવાઇઝ બીજી મેન્ટેનન્સ રિલેટેડ બી છે વાત કરીએ તો લાઈફ લોંગ ઓટોસેલની ગેરંટી છે કે સમવેર અરાઉન્ડ 5 to 7 years સુધી બી એને કશું નથી થતું. એટલે પેલું ગેલેરિક ઓટોસેલ આવે એવો ઓટોસેલ નથી, પેરામેગ્નેટિક ઓટોસેલ છે ને લાઈફ લોંગ વોરંટી. અને બીજાને કમ્પેર કરશું કે ઓટોસેલ આવે કે 8 થી 10 મહિના 12 મહિના બહુ ચાલે કે પાછળ લાગેલો હોય એવો ઓટોસેલ નથી, વિચ ઇઝ અ પેરામેગ્નેટિક ઓટોસેલ. કે સમવેર અરાઉન્ડ 5 to 7 years સુધી બી એને કંઈ થતું નથી. લોંગ લાઈફ છે, હજી સુધી તો કોઈમાં આપણે ચેન્જ કર્યો નથી. કોઈ બી મશીનમાં ઇવન આપણું સવીના 300 બી જે આવે છે, હા, સર્વિના જે એડલ્ટ પીડિયાટ્રિક છે એમાં બી પેરામેગ્નેટિક પેરામેગ્નેટિક આવે છે. હજી સુધી સર 8-9 વર્ષ થાય આપણે કોઈમાં હજી ઓટો સેન્સ જ ચેન્જ નથી કર્યું. તો એક્ઝોલ્યુશન બ્લોક છે, ઇન્સ્પિરેટરી કાર્ડ છે, પેલા નેકેટ જોન્સન વે એસએલઈ જે આપણા લાંબા એક્ઝોલ્યુશન બ્લોક નથી, તો સિંગલ છે. તમારે રોકેટ છે કેટલા સુધીમાં આવે આ ઓટોક્લેવ ઓટોક્લેવેબલ છે ને. આ ફ્લેપર તમે રિમૂવ કરીને, જો ઓટોક્લેવેબલ છે એ ના બી કરવું હોય તો જસ્ટ ફ્લેપર રિમૂવ કરીને, આ ખાલી હેન્ડ ટાઈટ છે બધું, જેમ અહીંયા મોઇશ્ચર રિમૂવ થાય છે, બુસ્ટુ સ્ટરીલિયમ લઈને આ બે વસ્તુને ક્લીન કરીને અહીંયા ક્લીન કરીને પાછું લગાવી શકીએ છીએ. ઓટોક્લેવ માટે સર જસ્ટ તમારે આ પાર્ટ નીકાળજો, આટલું તમે ઓટોક્લેવમાં મૂકી શકો. એટલું મૂકી હવે બાકી આ બધું વોશ થઈ જાય. આ તો વોશેબલ છે, આ તો જસ્ટ ડમી આપેલું છે. અમારું આવું નવું એડ્રેસ જે આવે એમાં અહીંયા ફ્લો સેન્સર લાગે છે, જસ્ટ આ ડમી છે. પછી એવું બીજું કોઈ જેટ નથી. જ્યારે તમે એસએલઈમાં કમ્પેર કરશો ને સર, તો જ્યારે તમે કાઢશો ને એસએલઈમાં જસ્ટ લગાવીને એન્ટી ક્લોકવાઇઝ પહેલાં લોક થઈ જશે. કોઈ અંદર ઇન્ટરનલ જેટ નથી. જ્યારે તમે એસએલઈનો બ્લોક કાઢશો તો બાજુમાં 3 જેટ દેખાશે. મીન કે સિક્રેશનના લીધે કોઈ વારે જેટ ચોકઅપ થશે ને તો મીન વેલ્યુ એ 3 જેટ છે. મીનના આઈ થિંક પીપ, મીન અને એમ્પ્લિટ્યુડ એવા 3 નાના જેટ છે, એટલે હોલ છે. સિક્રેશનના લીધે મોસ્ટલી બધા બ્લોક થવાના ચાન્સીસ છે. અને એટલે એવા કોઈ બીજા એડિશનલ એ નહીં રહે. ઓટોસેલનો તમારો કોઈ બીજો એડિશનલ મેન્ટેનન્સ કોસ્ટ નથી કે એવરી યર તમારે કરવું પડે. તો સર એક એમએમપી ખાલી ખાસ કરીને યુઝ કરી લો, બીજી યુઝ કરી લો કે કેવું બીજીમાં આઉટકમ કેવું રહેશે પેશન્ટનું, બરોબર. બીજી કોઈ એડિશનલ આપણે કેટલા 15 દિવસનું તો છે ને આપણી જોડે? છે એ સર 12 દિવસ સર, 2 અઠવાડિયું 10 દિવસ જેવું છે સર. બધું રાખજો એમ. છે સર. નેક્સ્ટ સેટરડે સુધી રાખજો. તો કેવું કે મારે મેઇન વસ્તુ HFO મેઇન વસ્તુ છે. HFO વિથ બીજીબી સર એકવાર યુઝ કરજો. HFO વિથ મેઇન વસ્તુ કેવું કે કન્વેન્શનલ તો મળી જાય મને પેશન્ટ, પણ HFO મેઇન વસ્તુ છે કે HFO કેવું ડિલિવર કરે છે. એસએલઈ અને નાઇટ્રેટ સાથે કોમ્બો મેઇન જે છે એ કોમ્બોમાં આનું રિઝલ્ટ કેવું છે સર. અર્પણમાં HFO વિથ બીજી આપણે HFO આપણે જે એ આના માટે અલગ રાખે છે, ડાયગ્નોસિસ માટે એસએલઈ રાખે છે. પ્લસ એમએમવીનો બી એમનો ફીડબેક કે એમએમવી વધારે સારી રીતે બી યુઝ કરે છે. આપણું જેમ મિનિમમ મેન્ડેટરી વેન્ટિલેશન છે. આશીષ સર, આશીષ. હમણાં